તો જય ગૌ માતા મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો સ્ક્રીન ઉપર, આજે આ ગાય વેચવામાં આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, અને આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો વાત કરવામાં આવે ગાયની તો કન્ડિશન વિશે તમને જણાવી દઉં. આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની, તો એ જે ગાય છે એટલે કે એનું પહેલું વેતર છે. એટલે મિત્રો કે આ ગાય જે છે એ ઓળખી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. પણ તોય તમે કલર કોમ્બિનેશન, ઓર્ડર ક્વોલિટી, સિંગ પેટર્ન ને બધું સારું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો એ કન્ડિશનની વાત કરીએ તો મેં તમને જણાવ્યું એ જ રીતે આ ગાયનું પહેલું વેતર છે એટલે કે ઓળખી છે. કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે તો 2 થી 3 દિવસની કાચી છે, એટલે કે 2 થી 3 દિવસની વાર છે. એટલે હાલમાં વેતર ઉપર આ ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ બધી વાત તો થઈ ગઈ, પણ આ જે ગાય છે એની કિંમત વિશે તમને જો જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત સ્ક્રીન ઉપર તમે કિંમત પણ જોઈ શકો છો. એ જ રીતે 17,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે 17,000 રૂપિયાવાળી ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ વઢવાણ. જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો કે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ વઢવાણ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. મિત્રો જો ગાય ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો. ખોટા ફોન કરી અને ગાય ખોટા ફોન ન કરતા. અને મિત્રો જો તમે આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ઈચ્છતા હોય એટલે કે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને તમે જઈજો. કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે મિત્રો બીજા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો, ઓરિજિનલ ગીર ગાય છે. તો આજે આ પણ વેચવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે. સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો એની કાનકટ પણ તમે જોઈ શકો છો, અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. અને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે. આગળ વાત કરવામાં આવે આ ગાયની, આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મિત્રો ઘણા મિત્રોનો એવો કોમેન્ટ હોય છે કે બ્રીડિંગ માટે અને દૂધ માટે સારી ગાય બતાવો, તો આ બે માટે બહુ સારી ગાય છે. ગીરના બધા પોઈન્ટ જે છે એ ગાયમાં છે, હાલમાં સમાવેશ કરેલ છે ગાયમાં. હવે આ ગાયની જે કિંમત વિશે તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયની કિંમત 80,000 રૂપિયા ગાયના માલિકે રાખેલ છે. 80,000માં બહુ સારી અને બેસ્ટ ગાય છે. મિત્રો તમે જોઈ શકો છો કિંમત કે ગાય બહુ સારી છે. 80,000 રૂપિયા કિંમત છે એ પણ તમને સ્ક્રીન ઉપર મેં બતાવી દીધેલ છે. હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધેલ છે, કિંમત શું છે, પછી આ ગાયની કલર કોમ્બિનેશન ને બધી એ વસ્તુ બધી કમ્પ્લીટ છે. હવે આ ગાય જે છે તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં તમને ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહ્યા. તો એ વાત તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે તમને ગામ ભાવનગર. જિલ્લા વિશે મિત્રો જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પણ ભાવનગર, અને તાલુકા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકાની જો વાત કરીએ તો તાલુકો ભાવનગર. તો મિત્રો ભાવનગરમાં પ્રોપરમાં જ તમને આ ગાય રૂબરૂ એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભાવનગરમાં. હવે મિત્રો આ બધી માહિતી તો તમને મેં આપી દીધી, પણ આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબરની માહિતી જે છે એ આપવાની બાકી છે. તો એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ત્યાંથી તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો. મિત્રો ખોટા ફોન ન કરતા ને ગાય જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચવા આવી છે. ભેંસની વાત કરવામાં આવે, ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એનું માથું, એની સિંગ પેટર્ન, પછી એની હાઇટ, પછી બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. બોડી ગ્રોથ ને બધી પડેલા જેવું છે. મિત્રો જાફરા ટાઈપ છે, તમે જોઈ શકો છો. હવે આની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે આ ભેંસ વિશે થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે જે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ મહિના દિવસની ગાભણ છે એમ ગાયના માલિક એટલે કે ભેંસના માલિકનું કહેવાનું છે. હવે આ જે મહિના દિવસની ગાભણવાળી ભેંસની કિંમતની જો તમને વાત કરવામાં આવે એટલે કે કડલીની જો તમને વાત કરવામાં આવે તો 50,000 રૂપિયા કિંમત તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ભેંસના માલિકે રાખેલ છે. હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે એટલે કે એ તમને જણાવી દો. તો આ ભેંસ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને ગામ ઉના, અને જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સોમનાથ. તો કે સોમનાથ જિલ્લાનું ગામ ઉના છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જશે.
હવે મિત્રો વાત કરી ભેંસના માલિકના કોન્ટેક નંબરની, એટલે કે ફોન નંબરની જે છે એ. તો ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. મિત્રો ભેંસ લેવી હોય, ગમતી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને હેરાન ન કરતા. હવે મિત્રો જો તમે આ ભેંસ રૂબરૂ જોવા ઈચ્છતા હોય, એટલે કે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જજો, કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો આ જે ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગીર ગાય પણ વેચાવા આવી છે. ગાયની હાઇટ તમે જોઈ શકો છો, સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે ગાયની ખાસ કરીને કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. તો કે લાલ કલર છે મિત્રો, ગીરની પ્યોરિટી કલર, એટલે કે લાલ કલર, અડર ક્વોલિટી પણ બહુ સારી છે. અને મિત્રો આ જે ગાય છે એ ગાય પણ બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે, એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે માહિતીની, તો મિત્રો મને વધારે કાંઈ વાત કરેલ છે નહીં, પણ હું તમને કિંમત જે છે એ જણાવી દેવાનો છું. તો મિત્રો આજે ગાય તમે જોઈ શકો છો, ગાયની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાયની કિંમત 70,000 રૂપિયા ગાયના માલિકે રાખેલ છે. તો 70,000માં મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો જો આ ગાયની તમારે કિંમત વિશે વાત કરવી, કિંમત તો મેં તમને આપી દીધી, પણ તમારે જો આ ગાયની કન્ડિશન વિશે, એટલે કે થોડી ઘણી માહિતી જો જોતી હોય તો એ પણ હું તમને આગળ કહું કઈ રીતે મેળવવી. હવે મિત્રો પહેલાં ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ગાય તમને પ્રોપર, એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત તમને કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ ગાય તમને ગામ રામપરા, તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો તળાજા, અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. હવે મિત્રો તમારે કન્ડિશન અને માહિતી જોતી હોય તો નીચે તમે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલા છે, તો તમે એના ઉપરથી કોન્ટેક કરી અને ગાયના માલિક સાથે કોન્ટેક કરી અને આ ગાય વિશે વધારે માહિતી લઈ શકો છો. મિત્રો ગાય ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા, ખાસ કરીને કોઈને હેરાન ન કરતા. હવે વાત કરવામાં એ આવે તો કે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે, જો તમારે ગાય રૂબરૂ જોવા જાવ એ પહેલાં, કેમ કે એ નંબર ઉપર ફોન કરીને જજો, કેમ કે જો એ ગાય મિત્રો વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં જઈને ખોટો ધક્કો ન થાય ગાય જોવા માટે. હવે એના પછી મિત્રો તમે જે સ્ક્રીન ઉપર આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. ગાયના ચારે આચર કાળા છે. ગાયની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો, કાન કટ જોઈ શકો છો. સાથે સાથે મિત્રો ખાસ કરીને તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો. કાળો કલર છે અને કાળા કલરની ગાયો પણ ઘણા લોકોને ગમતી હોય, એટલે કે કાળો કલર લેવાનો શોખ હોય ઘણા મિત્રોને, તો બહુ સારી અને બેસ્ટ ગાય છે. સિંગ પેટર્ન પણ બહુ સારી છે, હાઈટે પણ બહુ સારી છે, અડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે, કાન કટે પણ વ્યવસ્થિત ગાય છે. અને મિત્રો હવે વાત કરવામાં આવે, જો તમે હજુ સુધી આ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારા ઘણા સગા સંબંધી અથવા કે મિત્ર સર્કલને કોઈ પણ મિત્રને જો વેચાવ પશુ જોવાનો શોખ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી હોય તો મારો રોજનો રોજ જે વિડીયો મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. હવે મિત્રો ગાયની વાત કરીએ તો આ જે ગાય તમે સ્ક્રીન પર જોઈતી આગળ, એ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો વિછિયા, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટમાં તમને પ્રોપર રૂબરૂ જોવા મળી જશે. ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને મિત્રો જો તમારે પણ પશુ વેચવા હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં, એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા કોન્ટેક નંબર, એટલે કે વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં પશુના આડા વિડીયા, પશુના વ્યવસ્થિત ફોટા, પશુ વિશે માહિતી, પશુ ક્યાં જોવા મળે છે એ અમને મોકલી શકો છો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.